ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને. કાલે જે કેલેન્ડરના ટોપિકમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી થોડાક આગળ વધીએ રિવિઝન સાથે. તો કે ભાઈ કેલેન્ડર મહત્વનો અને ખૂબ જ અગત્યનો ટોપિક છે. કેલેન્ડરના બે પ્રકારો વિશે આપણે કાલે માહિતી મેળવી હતી કે કેલેન્ડરના મુખ્ય બે પ્રકારો છે, એક સામાન્ય વર્ષનું કેલેન્ડર અને બીજું લીપ વર્ષનું કેલેન્ડર. તો કે ભાઈ સામાન્ય વર્ષના કેલેન્ડરમાં 365 દિવસ હોય છે, જેમાં ફેબ્રુઆરી માસમાં 23 દિવસો, કુલ 52 અઠવાડિયા અને 1 દિવસ. અને આપેલા વર્ષને જો 4 વડે તમે નિશ્ચિત ભાગી ન શકો તો તે સામાન્ય વર્ષનું કેલેન્ડર બને છે. એ જ રીતે લીપ વર્ષના કેલેન્ડરની જો વાત કરીએ તો એમાં 366 દિવસો, 52 અઠવાડિયા, 2 દિવસ, ફેબ્રુઆરી માસમાં 29 દિવસો હોય છે. જો આપેલા વર્ષને તમે 4 વડે વિશેષ ભાગી શકો તો તેને લીપ વર્ષ કહેવાય છે. બરાબર. સામાન્ય વર્ષમાં અને લીપ વર્ષમાં આપણે કાલે ચર્ચા એવી કરી હતી કે ભાઈ જો સામાન્ય વર્ષમાં શું હોય કે ભાઈ સામાન્ય વર્ષના કેલેન્ડરમાં વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય તે જ વાર વર્ષના અંતિમ દિવસે પણ જોવા મળે છે. એટલે કે 1 જાન્યુઆરી 2015 ના રોજ જો આપણને મંગળવાર જોવા મળે તો 31મી ડિસેમ્બર 2015 ના રોજ આપણને મંગળવાર જ જોવા મળે. એટલે કે વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય તે જ વાર વર્ષના અંતિમ દિવસે પણ જોવા મળે છે. લીપ વર્ષમાં શું હોય તો કે ભાઈ લીપ વર્ષમાં એક દિવસ આગળ જાય. એક દિવસ આગળ એટલે શું તો કે ભાઈ માનો કે લીપ વર્ષ જો હોય, આપણે એમ કીધું હોય કે ભાઈ 1 જાન્યુઆરી 2012 ના રોજ શુક્રવાર હોય તો 31મી ડિસેમ્બર 2012 ના રોજ કયો વાર હશે? બરાબર. તો 1 જાન્યુઆરી 2012 એટલે જેને આપણે 4 વડે નિશ્ચિત ભાગી શકીએ છીએ એટલે લીપ વર્ષ થયું. એટલે લીપ વર્ષ હોય તો એક દિવસ આગળ, એક વાર આગળ, કે જો 1 જાન્યુઆરી શુક્રવાર હોય તો 31મી ડિસેમ્બરે શનિવાર જોવા મળે. 31 ડિસેમ્બરે કયો વાર હોય મિત્રો? શનિવાર થાય. કારણ કે લીપ વર્ષમાં 366 દિવસ એટલે એક દિવસ આગળ, એક વાર આગળ જશે. બરાબર. આ કોન્સેપ્ટ આપણે કાલે ક્લિયર એટલે સુધી કર્યો હતો. હવે ત્યાંથી આપણે ધીમે ધીમે આગળ વધીએ મિત્રો કે ભાઈ હવે ખાસ વચ્ચેથી જો તમને કોઈ તારીખ પૂછી નાખે તો કે ભાઈ વચ્ચેથી કઈ રીતે વર્ષ એમાં આપણને સમાન જોવા મળે છે? ચાર 5/2015 ના રોજ શનિવાર હોય તો 3/5/2016 ના રોજ કયો વાર હશે? હવે જો વિદ્યાર્થી મિત્રો આવી જયારે કોન્સેપ્ટ વાળી તારીખ પૂછાય ત્યારે આપણે શું કરવાનું તો કે ભાઈ 4/5/2015 એટલે 2015 છે એ કયું વર્ષ આપણી માટે? તો કે ભાઈ સામાન્ય વર્ષ. જ્યારે 2016 છે આપણી માટે કેવું વર્ષ? તો કે લીપ વર્ષ. હવે જો આપણને એક સામાન્ય વર્ષ અને એક લીપ વર્ષ આપ્યું હોય ત્યારે જો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસ આખો ગણવામાં આવ્યો હોય તો લીપ વર્ષ ધ્યાનમાં લેવું. એટલે કે સંપૂર્ણ લીપ વર્ષ જો આપણને આપેલું હોય કે ભાઈ લીપ વર્ષનો બીજો મહિનો છે આખો ગણે છે, પૂરેપૂરા દિવસે એમાં કાઉન્ટ થાય છે, તો એને લીપ વર્ષના આધારે આપણે કાઉન્ટ કરવું. તો કે 4/5/2015 ના રોજ જો શનિવાર હોય તો લીપ વર્ષને ધ્યાનમાં રાખતા એક વાર આગળ જશે. એટલે કે 3/5/2016 ના રોજ જો કયો વાર આવશે? તો રવિવાર આવશે. આને કહેવાય વચ્ચેની તારીખનો કોન્સેપ્ટ. વર્ષનો ગાળો તો સરખો જ છે પણ એક્ઝેક્ટ એવું નથી કે 1 જાન્યુઆરી જ પૂછાય ને 31 ડિસેમ્બર જ પૂછાય. વચ્ચેની કોઈ પણ ડેટ આપણને જો પૂછી નાખે તો એની માટે આપણે આ કોન્સેપ્ટ છે એ રાખવો પડે મગજમાં.
હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ મિત્રો. 5/5/2017 ના રોજ મંગળવાર હોય તો 4/5/18 ના રોજ કયો વાર હશે? 5/5/17 17 એટલે આપણી માટે કેવું વર્ષ? તો કે સામાન્ય વર્ષ. 18 આપણી માટે કેવું વર્ષ? તો કે ભાઈ સામાન્ય વર્ષ. 5 તારીખ થી લઈને 4 તારીખ નો સમયગાળો એટલે આપણી માટે એક વર્ષ. તો સામાન્ય વર્ષને ધ્યાનમાં લઈને શું આવશે? તો કે ભાઈ જો 5/5/17 ના રોજ મંગળવાર હોય તો 4/5/18 ના રોજ કયો વાર આવે? મંગળવાર આવે. સામાન્ય વર્ષના કોન્સેપ્ટના આધારે. બરાબર? કે ભાઈ જો સામાન્ય વર્ષ હોય તો વર્ષના પ્રથમ દિવસનો જે વાર હોય તે જ વાર વર્ષના અંતિમ દિવસે પણ જોવા મળે. અને જો લીપ વર્ષ હોય તો વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય તેનાથી એક વાર છે એ આગળ જાય. ચાલો મિત્રો, ઓકે, નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આપણે આગળ વધીએ. તો એની પછી નો કેલેન્ડરમાં જ ટોપિક પૂછાય એવો છે, કયા વાર કેટલી વાર? કયા વાર કેટલી વાર? લે સાહેબ, આ હું કયા વાર કેટલી વાર એટલે? તો આવું પણ આવે. કયા વાર કેટલી વાર એટલે તમને એમ કે ભાઈ 5 માર્ચ ના રોજ શનિવાર છે તો આ મહિનામાં શનિવાર કેટલા? 5 માર્ચ ના રોજ શનિવાર છે તો આ મહિનામાં શનિવાર કેટલા આવે મિત્રો? તો આ કોન્સેપ્ટ ને કહેવાય છે કયા વાર કેટલી વાર. બરાબર? તો કે ભાઈ હવે આના કોન્સેપ્ટ ને આપણે કઈ રીતે ક્લિયર કરશું? તો કે 5 માર્ચ ના રોજ આપણને શું આપી દીધો છે? શનિવાર. હવે 7 દિવસનું એક અઠવાડિયું હોય એટલે 5 તારીખમાં તમે 7 તારીખ પ્લસ કરો એટલે 12 તારીખે પાછો કયો વાર આવે? શનિવાર. 12 તારીખમાં તમે 7 દિવસ એડ કરો એટલે 19 તારીખે કયો વાર આવે મિત્રો? શનિવાર. 19 માં તમે 7 એડ કરો એટલે 26 તારીખ. 26 તારીખે કયો વાર આવે મિત્રો? શનિવાર. હવે 26 તારીખમાં તમે પાછા 7 એડ કરશો તો કેટલા થશે? 26 ને 27 28 29 30 વધી જશે ને મિત્રો. તારીખ વધી જાય એટલે 26 કેમ? તો કે ભાઈ આપણે 28મો મહિનો, 29મો મહિનો, 30મો મહિનો અને 31મો મહિનો સુધી આવ્યો છે. એટલે 26 માં 7 એડ કરીએ તો કેટલા થશે? 26 ને 4 30 ને 33. તો 33 માટે કોઈ પણ વાર આવે નહીં. જેટલા દિવસો મંથ વાઇઝ આવતા હોય આપણે ખબર હોવી જોઈએ કે માર્ચ મહિનામાં કેટલા, માર્ચ મહિનો છે કેટલા દિવસનો મહિનો હોય. તો આ રીતે જે તારીખ આપી હોય, જે વાર આપ્યો હોય તેને ધ્યાનમાં રાખીને આપણે શું કરવાનું છે? 7 પ્લસ કરતું જવાનું. કેમ? તો કે ભાઈ એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય? 7. તો 5 તારીખે આપણને શનિવાર આપ્યો છે એક, 12 તારીખે શનિવાર આવ્યો છે, 19 તારીખે શનિવાર આવ્યો છે, 26 તારીખે શનિવાર આવ્યો છે. તો આ મહિનામાં કુલ કેટલા શનિવાર થશે મિત્રો? તો કે 4. કેટલા થશે? 4. બરાબર? પહેલી જાન્યુઆરી ના રોજ મંગળવાર હોય તો આ મહિનામાં મંગળવાર કેટલા? બરાબર? આપણે કીધું એમ કોન્સેપ્ટ આપણો યાદ હોવો જોઈએ કે ભાઈ તારીખમાંથી આપણે કયા વાર કેટલી વાર પૂછવામાં આવે કે ભાઈ 1 જાન્યુઆરી ના રોજ મંગળવાર હોય
તો આ મહિનામાં મંગળવાર કેટલા? તો કે પહેલી તારીખ ને આપણે ઓલરેડી એક મંગળવાર આપી દીધો છે. 7 એડ કરો એટલે 8 તારીખે કયો વાર આવે? સેમ મંગળવાર. પ્લસ એમાં 7 એડ કરો એટલે 15 તારીખે કયો વાર આવે મિત્રો? મંગળવાર. 15 તારીખમાં પાછા 7 દિવસો એડ કરો એટલે 22 તારીખે કયો વાર આવે? મંગળવાર. 22 તારીખમાં 7 એડ કરો એટલે 29 તારીખે કયો વાર આવે? મંગળવાર. તો એક આપણે આપી દીધો તો 2, 3, 4 અને 5. તો આ મહિનામાં મંગળવાર કેટલા? તો કે ભાઈ મંગળવાર 5. ઓકે, એકદમ સહેલો કોન્સેપ્ટ, એકદમ સહેલો ટોપિક જે આપણે ઈઝીલી સમજાઈ જાય. સમજવા માટે થોડુંક મગજને છે ઓપન રાખવું પડે. જો નવેમ્બર માસની 4 તારીખે શનિવાર હોય તો આ માસમાં રવિવાર કેટલા? જો નવેમ્બર માસની 4 તારીખે શનિવાર હોય તો આ માસમાં રવિવાર કેટલા? આપ્યો છે શનિવાર, પૂછી નાખ્યા રવિવાર, તો કાંઈ નહીં, આમાં પણ 4 તારીખે આપણને શનિવાર આપ્યો છે તો 5 તારીખે કયો વાર આવે? રવિવાર. એટલે 5 તારીખે આપણે એક રવિવાર મળ્યો. 5 તારીખમાં 7 દિવસ એડ કરતા 12 કયો વાર આવે? રવિવાર. 12 માં 7 એડ કરતા 19 કયો વાર આવે? રવિવાર. 19 માં 7 એડ કરો કયો વાર આવે? રવિવાર. 26 માં 7 એડ કરાય? 32 ની તારીખ આવી જાય, કોકના લગ્નની તારીખ આવી જાય, એવું ન કરાય. બરાબર? 32 33 તારીખે કોકે મારી જેવા લગ્ન રાખ્યા હોય તો એમ થાય કે હાલો આપણે લગ્નમાં જઈએ. બરાબર ને? આવું કઈ કરાય નહીં. એટલે 4 તારીખે આપણને શનિવાર આપી દીધો છે અને રવિવાર કેટલા એવું પૂછ્યું છે તો 1, 2, 3 અને 4. કેટલા રવિવાર આવશે? 4 રવિવાર આવશે. ઓકે, સમજાય છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? ઓકે, ચાલો આગળ જઈએ. ડિસેમ્બર માસની 15 તારીખે બુધવાર હોય તો આ મહિનામાં ગુરુવાર કેટલા? લે સાહેબ આ શું કર્યું? ડિસેમ્બર માસની 15 તારીખે આપી છે અને બુધવાર આપ્યો છે અને આપણે પૂછ્યું શું તો કે ગુરુવાર કેટલા. તો આનું શું કરશો હવે? તો કે ભાઈ 15 તારીખ આપણને આપી દીધી અને બુધવાર આપ્યો, કાંઈ વાંધો નહીં. આપણે 7 નો કોન્સેપ્ટ પકડી રાખવાનો છે. 7 માં આપણે અત્યાર સુધી પ્લસ કરતા હતા, પણ જો વચ્ચેની કોઈ તારીખ પૂછાઈ જાય તો શું કરવાનું? 7 માં પાછળ જેમ જઈએ તેમ આપણે પ્લસ કરવાના અને જેમ આપણે આગળ જઈએ એમ માઇનસ કરશું. એટલે આપણને 15 તારીખે શું વાર આપ્યો છે? તો કે ભાઈ બુધવાર. ગુરુવાર ગોતવાના છે તો 15 તારીખે બુધવાર હોય તો 16 તારીખે કયો વાર હોય? તો કે ગુરુવાર. તો કે 1-16 તારીખે આપણને ગુરુવાર મળ્યો. હવે એમાં પછી 7 તારીખ 7 દિવસો એડ કરીએ તો કેટલી તારીખ આવે? 16. 16 ને 4 20 ને 3 23. 23 તારીખે કયો વાર આવે? ગુરુવાર. ડિસેમ્બર માસ છે, ડિસેમ્બર માસ 23 ને 7 30 કયો વાર આવે? ગુરુવાર. 3 મળ્યા, માઇનસ કરો. 16 થી આપણે પાછળ જવાનું છે
તો 16 માંથી આપણે 7 માઇનસ કરો તો કેટલી તારીખ આવે? 9 તારીખ. કયો વાર આવે? ગુરુવાર. 9 માંથી 7 માઇનસ કરો કેટલી તારીખ આવે? બીજી તારીખ. શું વાર આવે? ગુરુવાર. ડિસેમ્બર માસની 15 તારીખે બુધવાર હોય તો આ મહિનામાં ગુરુવાર કેટલા? આપણે 15 તારીખે ઓલરેડી બુધવાર આપી દીધો તો આપણે 16 તારીખે એક ગુરુવાર લાવ્યા. 16 તારીખથી આપણે જેમ પાછા જઈએ તેમ 7 છે બાદ કરવાના એટલે એની આગળની તારીખ મળતી જાય અને 16 થી આગળ આવવા માટે 7 છે પ્લસ કરતું જવાનું એટલે એની પછીની તારીખ આપણે મળતી જાય. એટલે 1 2 3 4 અને 5 કેટલા વાર મળ્યા ગુરુવાર? 5. ઓકે મિત્રો, આવા જ કોન્સેપ્ટના દાખલા છે આપણને પૂછાય કે ભાઈ આ તારીખે આપણને આ વાર આપ્યો હોય તો હવે પછી આ મહિનામાં કેટલા વાર હોઈ શકે. એપ્રિલ મહિનાની 2 તારીખે જો મંગળવાર હોય તો આ મહિનામાં શુક્રવાર કેટલા? બરાબર, જે હમણાં આપણે કર્યું તે જ કરવાનું છે. બીજી તારીખ અને આપણે શું વાર આપ્યો છે તો કે મંગળ. 3 તારીખ તો કે બુધ. 4 તારીખ તો કે ગુરુ. 5 તારીખ અને શુક્ર. તો 5 તારીખે પહેલો શુક્રવાર આપણે મળે છે. હવે 5 તારીખમાં આપણે 7 દિવસો પ્લસ કરતા જઈએ એટલે આપણે એ જ વાર મળે. 7 ને 5 12 શુક્ર. 12 ને 7 19 શુક્ર. 19 ને 7 26 શુક્ર. 26 માં 7 પ્લસ થાય ને પણ કરાય નહીં કેમ કે એ તારીખ આપણા કેલેન્ડરમાં ક્યાંય છે નહીં. તો 5 માઇનસ 7 કરો તો કે 5 માઇનસ 7 5 માંથી આપણે આગળ 7 બાદ કરીએ તો આપણને કાંઈ મળે નહીં કેમ કે 5 તારીખ પહેલા 3 દિવસ આપણે ઓલરેડી આપ્યા છે ને એમાંથી 7 બાદ કરીએ તો 0 થી આગળ લઈ જાય એટલે 1 2 3 અને 4 કેટલા વાર આવ્યા શુક્રવાર તો કે 4 શુક્રવાર આ મહિનામાં આવે. આ કોન્સેપ્ટ છે એકદમ સહેલો. આવા જ દાખલાની જેટલી પ્રેક્ટિસ કરાય એટલું આપણને સરળ મળી જાય. પછી તો કે હવે આની પછી નવો એક કોન્સેપ્ટ લઈ લઈએ મિત્રો આજના દિવસ માટે. પછી થોડાક હાઈ લેવલના કોન્સેપ્ટ આપણે લેતા જશું અને આગળ વધતા જશું. તો હવે કયો કોન્સેપ્ટ છે ચાલો જોઈએ. આજે રવિવાર છે તો હવે પછીના 43મા દિવસે કયો વાર હશે? લે, આજ રવિવાર છે તો હવે પછીના 43મા દિવસે કયો વાર હશે? તો આમાં આપેલ દિવસોને 7 વડે ભાગી નાખવાના. શું કરવાનું? 7 વડે ભાગી નાખવાનું. જોઈએ આપણે 43 ભાગ્યા 7. 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 6 42. શેષ કેટલી વધી? 1. એટલે આપેલ વાર એટલે 0. 0 એટલે આપેલ વાર. તો આપણે શું વાર આપ્યો છે તો કે ભાઈ રવિવાર. પછી શેષ વધી તો એની પછીનો વાર એટલે સોમવાર. બરાબર, જ્યારે આ દિવસો વાળો કોન્સેપ્ટ પૂછાય એમાં આપણે જે શેષ વધી છે એ આપણે આગળના વારમાં લઈ જઈશું. એટલે
તો કે ભાઈ આપેલ વાર ને હંમેશા આપણે કયો વાર ધારી લેવાનો 0 એટલે આપણને આપેલો વાર. પછી તો કે ભાઈ જે દિવસો આપણને આપેલા છે તેને આપણે અઠવાડિયાના 7 દિવસો વડે ભાગી નાખશું અને જે શેષ આવે એ આપણે આપેલ વારમાં જે આપેલો વાર હોય એમાં આગળ લેતા જઈશું એટલે આપણને ચોક્કસ આપણો જવાબ મળશે. આજે મંગળવાર હોય તો 57માં દિવસે કયો વાર હશે? બરાબર, આજે મંગળવાર હોય તો પછી 57માં દિવસે આપણે કયો વાર જોવા મળે? 57 ભાગ્યા 7, 7 સત્યો 49, 7 અઠ્ઠું 56. આપેલ વાર એટલે 0 મંગળવાર, 1 એટલે બુધવાર. શું જવાબ આવશે? બુધવાર. કયો વાર આવે? તો કે બુધવાર આવે. કયો વાર આવે? બુધવાર. બરાબર, ચાલો 2-5 દાખલાની પ્રેક્ટિસ કરી નાખીએ. થોડીક હજી ઝડપથી કરી નાખીએ ને મિત્રો, એટલે ઝડપ કા નામ જાદુ. જો આજે બુધવાર હોય તો હવે પછીના 71માં દિવસે કયો વાર હશે? જો આજે બુધવાર હોય હવે પછીના 71માં દિવસે કયો વાર હોય? તો 71 ભાગ્યા 7, 7 દાણ 70, શેષ કેટલી વધી? 1, 0 એટલે બુધવાર, 1 એટલે ગુરુવાર. સમજાય છે મિત્રો? ન સમજાતું હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો એટલે આપણે એને ફરી એકવાર આગળના લેક્ચરમાં રિવિઝન કરવાનો પ્રયત્ન કરશું. જો આજે શુક્રવાર હોય તો હવે પછી ના 49માં દિવસે કયો વાર હશે? 49 ભાગ્યા 7, 7 49. 0 શેષ આવે. 0 શેષ આવે એટલે શું? તો કે ભાઈ 0 શેષ આવે એટલે જે વાર આપણે પ્રશ્નમાં આપ્યો છે તે જ વાર, એટલે શુક્રવાર. કયો વાર મિત્રો? શુક્રવાર. બરાબર, તો કેલેન્ડરમાં આ 3 ટોપિક આપણે જે અત્યારે મહત્વના ભણ્યા કે ભાઈ તો સામાન્ય વર્ષ, લીપ વર્ષ. સામાન્ય વર્ષમાં જે વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય તે જ વાર વર્ષના અંતિમ દિવસે પણ હોય. લીપ વર્ષમાં તો કે ભાઈ જે વાર વર્ષના પ્રથમ દિવસે હોય તેનાથી એક વાર છે એ આગળ હોય. પછી તો કે ભાઈ કયા વાર કેટલી વાર, કયા વાર કેટલી વાર, આ કોન્સેપ્ટ પણ ઘણી વાર પૂછાઈ ગયેલો છે. અને ત્યારબાદ કે ભાઈ દિવસો વાળો કે ભાઈ આજે જો મંગળવાર હોય તો હવે પછીના 71માં દિવસે કયો વાર હોય છે. બરાબર, આ 3 કોન્સેપ્ટ આપણે કેલેન્ડરમાં તૈયાર કર્યા છે. 3 પાર્ટ આપણે કેલેન્ડરમાં પૂરા કર્યા છે. હજી 2 પાર્ટ આની પછીના કેલેન્ડરમાં બાકી રહી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈને આવશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય, તમને સમજાતું હોય તો ચોક્કસલી વિડીયો છે તમારા મિત્રોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક આપવાનું ભૂલતા નહીં. આવજો.